का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है। 41મી ગાથા કરણાન યોગનો 5 ભાવનો જીવના અસાધારણ 5 ભાવો 53 એના પેટાભેદો ઔપશમિક શાયિક શાયપશમિક ઔદયિક અને પારિણામિક। આજે ક્ષયોપશમ ભાવના 18 ભેદો સંબંધી ચર્ચા અને ઔદયિક ભાવમાંથી 21 ઔદયિક ભાવના 21 પેટા ભેદો છે। એમાંના ગતિ સંબંધી 4 ગતિ સંબંધી મનુષ્ય ગતિ દેવગતિ નરક ગતિ તિર્યંચ ગતિ ગતિ અને ગતિના પરિણામો એક વાક્યમાં કહીએ તો નિયમસારનો 41મી ગાથામાંનો ચાલતો વિષય એટલો જ છે। પર્યાયમાં બધું છે દ્રવ્ય ભાવમાં કશું જ નથી। શું સમજાણું? ક્ષયોપશમ નથી એમ નથી, કાળલબ્ધિ નથી એમ નથી, મનુષ્ય તિર્યંચ પશુ દેવ ગતિઓના પરિણામ નથી એમ નથી, છે પણ એ બધા પર્યાય રૂપ છે, પર્યાયમાં છે, ત્રિકાળ દ્રવ્ય સ્વભાવમાં નથી। 2 બાબતો સૌથી પહેલાં કરવાનો મન છે। સૌથી પહેલી વાત સ્ક્રીન ઉપર જે વાક્ય લખેલ છે, શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે। આ કૃપાળુ દેવનું વાક્ય છે, શ્રીમદજીનું વાક્ય છે। આજે ગુરુદેવશ્રી આ જ વાતને યાદ કરાવ્યા હતા, મારી વાતને કોણ સાંભળશે। કૃપાળુ દેવની વાત કરી, આ જ ઉદ્ગાર છે કે મારી વાતને કોણ સાંભળશે। કહીને થાકી ગયા અને કહેતા કહેતા લખતા ગયા તો એ અભાગી દુનિયા ન સાંભળવું હોય, અરે સમજવાની વાત તો જવા દો, સાંભળવાય તૈયાર નથી। કેમકે સમજવાના અવસર તો સાંભળે ત્યારે ને બેન નીતાબેન, બેઉમાં સમજાય છે, પોઈન્ટમાં ફેર શું? સમજવાની વાત તો પછી, પણ સાંભળે તો ખરા, સાંભળવાય તૈયાર નથી તો સમજે તો શું? તો કૃપાળુદેવના કાળમાં પણ જીવોના પરિણામોની કઠણતા નિર્ભરતા એવી જ હતી। હું શું કહું તમને, ગુરુદેવશ્રીના આ બધા ઉદ્ગારો અને આ બધા વ્યાખ્યાનોમાં
વિચિત્ર ઉપસી આવે છે ને, ક્ષયોપશમના 18 ભાવ, ક્ષાયિક ભાવના 9 ભાવો, એના પેટા પ્રકારો, ઉપશમ ભાવના 2. ગઈકાલના વ્યાખ્યાનમાં એટલી ચર્ચા હતી. ઉપશમ ભાવના 2, ઔપશમિક સંવેદ અને ઔપશમિક ચારિત્ર. સમજાય છે બધાય? સાંભળો છો બરાબર? લખવામાં કંઈ મૂંઝાતા નહીં. આ બહુ શાંતિથી આમ કાગ ડોળે સાંભળો તો સમજાય. શૈલાબેન, મને આજે શું વિચાર આવતો હતો ખબર છે? તો કર્ણાનિયોગનો વિષય. કર્ણાનિયોગમાં તો 8 કર્મોનો પણ વિષય આવે. પણ જેમ મહેલ હોય ને, મહેલ, રાજમહેલ હોય, તો મેન ગેટથી લઈને અંદરના રાણીવાસ, અંતેવાસ કે રાજાનો દરબાર, ત્યાં સુધી ન જાણે કેટલા બારી બારણા આવે. શું સમજાણું? શૈલાબેન, કંઈક કલ્પના થાય છે? હું શું કહેવા માગું છું? મારે જવું છે રાજ દરબારમાં રાજાને મળવા. એકડો ને એકડોમાં 10, 20, 5, 25 બધા ભવ્ય દ્વારમાં વહેંચાયેલો રાજ દરબાર છે. ખ્યાલમાં આવ્યું? બહુ લાંબી વાત ન કરું. દ્રવ્ય કર્મનો એક દ્વાર, એ કર્ણાનિયોગ. અહીંયા ભાવ કર્મનો એક દરવાજો, એ કર્ણાનિયોગ. એનાથી હજી તરીકે આગળ જાઓ, પર અને પરભાવનો તો સમજાય છે. અહીંયા તો પર્યાય ભાવને પણ બહાર મૂક્યા. એનું નામ આ શુદ્ધ ભાવ અધિકાર છે. પર એટલે નો કર્મ, પરભાવ એટલે ભાવ કર્મ, પર્યાય એટલે પર્યાય ભાવ. શું સમજાય છે? થોડીક સૂક્ષ્મતા સમજો આની વાત. ક્ષયોપશમ જ્ઞાનની પર્યાય કોની પર્યાય? જડની પર્યાય છે, ઉદ્ગલની પર્યાય છે, પરની પર્યાય છે, કોની પર્યાય છે? જીવદ્રવ્યની જ છે કે નહીં? પણ જેવી રીતે દ્રવ્ય કર્મ જુદા છે, એવી રીતે કે જ્ઞાનની પર્યાય જુદી થોડીક છે. પણ અહીંયા કહે છે શુદ્ધ ભાવ અધિકાર છે ને, જેવી રીતે પર દ્રવ્યો જુદા, દ્રવ્ય કર્મો જુદા અને ભાવ કર્મો જુદા. ફરીથી, જેવી રીતે પર દ્રવ્યો જુદા, બાયડી છોકરા વગેરે, દેવગુરુ ધર્મ, દ્રવ્ય કર્મો જુદા, જ્ઞાનાવરણાદિ જળ દ્રવ્ય કર્મો, અને જેવી રીતે મોહ રાગ દ્વેષાદિ ભાવ કર્મો જુદા. ત્રણેયની જુદાઈ પહેલા મગજમાં બેસાડો. જેવી રીતે આ ત્રણેય જુદા છે, એવી જ રીતે પ્રગટ પર્યાય, ભલે ને મારી જીવની દ્રવ્ય સ્વભાવની, પણ એ પર્યાય પણ મારાથી જુદી છે. શું સમજાણું ભૂપતભાઈ? શું ખ્યાલમાં આવ્યું? બોલો. દ્રવ્ય સ્વભાવને નિખાલસ રાખો. એની સામે, એની આગળ જે કાંઈ છે બધું પર છે. પરનું વર્ગીકરણ કરો. પર દ્રવ્ય રૂપ પર, દ્રવ્ય કર્મ રૂપ પર, ભાવ કર્મ રૂપ પર. તો પર અને પરભાવ તો પર, પર્યાય પણ પર. અચ્છા પંડિતજી, ઓલા પર્યાયમાં પર પૂર્ણ પર્યાય કે આંશિક પર્યાય કીધું ને? ગઈકાલનું પ્રવચન નથી સાંભળ્યો? ક્ષાયિક ભાવ પર, એ પૂર્ણ પર્યાય પર. આજે ક્ષયોપશમિક ભાવ પર, સાધક પર્યાય પર. હજી એક વાત કરું, મને જે વિચાર આવ્યો છે. આપણે તો બહુ નાચતા હતા ને, માર્ગ અને માર્ગ ફળ. અહીંયા તો બધા પર કહે છે. શૈલાબેન, હમણાં તો હજી નાચતા હતા આપણે પહેલા અધ્યાય અને પહેલી બીજી ગાથા સાંભળીને. માર્ગ અને માર્ગ ફળ, માર્ગ અને માર્ગ ફળ. શું નીતાબેન શું કીધું? આ દીકરીને કહો, સુનિલભાઈએ શું કીધું આજે? માર્ગ એટલે મોક્ષ માર્ગ કહેતા હતા ને, અને માર્ગ ફળ એટલે મોક્ષ કહેતા હતા ને. અહીંયા કહે છે બધું પર. કેમ કે અહીંયા શુદ્ધ ભાવ અધિકાર ચાલે છે. અહીંયા કોઈનું નહીં હાલે. અહીંયા બાયડી છોકરાઓનું નહીં હાલે, પુણ્ય પાપ કર્મોનું નહીં હાલે, મોહ રાગ દેશાદિક શુભાશુભ ભાવનું નહીં હાલે, અરે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું નહીં હાલે, મોક્ષ માર્ગનું નહીં હાલે. અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, મોક્ષ રૂપ
નિયમ સાર માર્ગ ફળ એનો અહીંયા કાંઈ નહીં ઉગે. અહીંયા તો ભાવ 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 શુદ્ધ ભાવ, બસ એનો સામ્રાજ્ય છે. ચલો આજનો સ્વાધ્યાય પૂરો. બોલા તો બધા પરદ્રવ્યના ભેદો, અહીંયા તો ગુણ ભેદ, અહીંયા તો પર્યાય ભેદ. ભેદ માત્ર મારી દુનિયા નથી, કેમ કે હું ભેદાય એવો નથી, હું અભેદ છું. હા, વજ્રનો કિલ્લો કાણું જ ન પડે, ખીલી જ ન ઠોકાય. નવું મકાન બને ને તો માણસો ભીતોના વખાણ કરે, અને આમાં મોટેથી આમ થાપા મારી મારીને કે જો તો ખરા. હા, મેં પોતે આવીને પાણી નાખ્યા છે. પાણી નાખતા હતા ઓલા કોન્ટ્રાક્ટર, ત્યારે મને ન હાલે, મને જરાય આમ ઓછું કામ નહીં હાલે. અચ્છા, એ ભીતોમાં નહીં હાલે, જ્ઞાનમાં હાલે. તને તત્વજ્ઞાનમાં હાલે. કેટલું માથું મારે છે એમાં. વિચાર, કેટલો જળનો કેટલો મહિમા છે, વિચાર કરો. મીનાબેન, આ આપણી બધાની કરુણ કથા છે. ભીતોનો વખાણ કરે. છે શું પણ એ જળનો વિસ્તાર નથી. શાયદ તમે ખીલી ઠોકીને બતાવો, એમાં અમારે નથી ઠોકવી. અમારે ઠોકવી જ નથી. અમારે તો પ્રાપ્ત ક્ષયોપશમ જ્ઞાનમાં પણ ખીલી નથી ઠોકવી. અમારે તો ક્ષયોપશમ જ્ઞાનમાં પણ ખીલી નથી ઠોકવી. અમારે તો વિશુદ્ધ લબ્ધિમાં પણ ખીલી નથી ઠોકવી. અમારે તો દેશના લબ્ધિમાં પણ ખીલી નથી ઠોકવી. એક પ્રકરણ તો છૂટી ગયું, ધ્યાન હતું તમારું? પ્રયોગ લબ્ધિવાળી વાત ના આવી. 5 લબ્ધિઓમાં પ્રયોગ લબ્ધિવાળી વાત છૂટી ગઈ, લીધી જ નહીં. અમારે તો પ્રયોગ લબ્ધિમાં ખીલી નથી ઠોકવી. અમારે તો સમ્યક તો પહેલાં અધકરણ, અપૂર્વકરણ, અનુવૃત્તિકરણ રૂપ જે પરિણામ ભેદ છે ને, એમાંય અમારે ઊભું નથી રહેવું, કેમ કે એ અમારામાં છે જ નહીં. કરણ લબ્ધિ કોઈ લબ્ધિ નથી. હાલ આજ વાત સમજ. કરણ લબ્ધિ કોઈ લબ્ધિ જ નથી, કોઈ અપૂર્વ લબ્ધિ નથી. જેમ બોલી દ્વાદશાંગની લબ્ધિ કોઈ લબ્ધિ અપૂર્વ લબ્ધિ નથી. અહીંયા તો લબ્ધ સ્વભાવ છે, લબ્ધિની ક્યાં જરૂર છે? અમે લોકો જ્યારે બેઠા હોય ને, અમારા પ્રિન્સિપલ આ અમે લોકો કંઈક કામ ચાલતું હોય તો એનો થોડુંક એ પ્રોટોકોલ પ્રમાણે કંઈક પ્રોગ્રામ હોય ને, કાર્યક્રમ હોય, ભૂપતભાઈ તો મને બોલાવે, પછી બેસાડે અને બિલકુલ બાળ મંદિરના છોકરાને જેમ, અચ્છા આપણે આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, અહીંયા આના પછી આમ કરવાનું, આના પછી આમ કરવાનું, કીધા કરે. હું વીતરાગ ભાવે હા જી હા, હા જી હા, હા જી હા. મેં કીધું આજે 25 વર્ષ થઈ ગયા. 25 તો શું, 30-35 વર્ષ થઈ ગયા આ ગણધરની ગાદી ગજવતા. હવે મારે એમાં હું સમજવાનું? હવે એ તો બધી વાત કોઠે પડેલી હોય. એમ કહું છું, મારે લબ્ધિની જરૂર નથી, હું લબ્ધ છું. મારે પ્રાપ્તિની જરૂર નથી, હું પ્રાપ્ત છું. પ્રાપ્તિને મારા પ્રાપ્ત સ્વભાવની પ્રાપ્તિ કરવી હોય તો એ ધન્ય થઈ જાય. મારે ધન્ય નથી થવું, હું તો ધન્ય છું. એમ હું છું, એ છે ને છું ની પડી હોય તો ભલે પડી હોય. હું દરિયો છું. નદીને આવીને મારામાં ભળવું હોય તો ભલે ભળે. નહીં, એ તો એકલું રહેવાનું જ નક્કી કર્યું છે. કાંઈ વાંધો નહીં, ભૂખાઈ જશે હમણાં. સંસ્કૃતમાં એક ન્યાય છે, સંસ્કૃત સાહિત્યમાં, નદી સમુદ્ર ન્યાય. નદીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય સાદી અનંતકાળ માટે, ભૂપતભાઈ શું કરવું પડે? બોલો. વહેતા જાઓ. શેમાં બળો? સમંદરમાં બળી રહો. તમારા અસ્તિત્વને ક્યાંય આંચ નહીં આવે. પણ જો એકલા રહો અને અભિમાન કરો, અમારામાં પણ હવે જળ ભરેલો છે, અમે હવે કોઈ દી સુકાવાના. જો તો અમારા કિનારાઓ કેટલા બધા હરિયાળા થઈ ગયા, અને ગામડાઓને પાણી પાવી અને ગામને પાવી. નહીં. ભાદરવાના ભીંડા જેવા અભિમાન ન કરો.
હમણાં ગરમીના દિવસો આવશે અને હમણાં સુકાઈ જશો. ખાબોચી હમણાં થઈ જશે. સમંદરમાં જઈને ભળો. એમ પ્રાપ્ત જ્ઞાનની પર્યાય પરમ પારિણામિક પૂજિત પંચમ ભાવની પરિણતિમાં જઈને ભળે પારિણામિક ભાવે પરિણમે શાશ્વત બની રહે. બહુ અદ્ભુત વાત. કેવળ જ્ઞાન કેવળ દર્શન વગેરે ક્ષાયિક ભાવો જેમાં નથી તો સમ્યક મતિ શુદ્ધ અને અવધિ અને મનપર્ય એ ક્ષયક્ષમ જ્ઞાનની તો વાત ક્યાં કરો છો? ખ્યાલમાં આવ્યો? તો કુમતિ કુશ્રુત કુ અવધિ ત્રણ અજ્ઞાન એનો તો પ્રશ્ન જ નથી ઉઠતો. એ ક્ષયક્ષમ જ્ઞાન એ તો જગતના સર્વે ચારે ગતિઓના જીવો માટે છે. હવે જોજો આજનો પ્રવચન શું હતું હું તમને કાઢીને બતાવીશ. પિક્ચર બતાવીશ. શેનું પિક્ચર ગુરુદેવશ્રી બતાવતા હતા? કાલે પણ મેં કીધું હતું આપણે કુંડાળા સાથે સંકળાયેલા છીએ. આપણે એમાંથી બહાર નથી નીકળતા. અને હું પિક્ચર તમને બતાવું છું હમણાં સ્ક્રીન ઉપર જોજો તમે બધા. પણ છોટે મને આ કૃપાળુદેવનું એ જ વાક્ય યાદ આવ્યું. શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? ગરજ ક્યાં છે? હજી એક વાત પહેલાં કરું. છેલ્લા બેન ગઈકાલે અરહંત અને સિદ્ધોને કાઢી નાખ્યા. આજે મુનિરાજોને કાઢી નાખ્યા. મુનિરાજોને જ કાઢી નાખ્યા પણ પાંચમા ગુણ સ્થાન વર્તી સમ્યક દૃષ્ટિને પણ કાઢી નાખ્યા. એવું ને સંયમા સંયમ પરિણતિ પંચમ ગુણ સ્થાન. અરહંતો અને સિદ્ધોને કાઢી નાખ્યા. ક્ષાયિક ભાવવાળાને કાઢી નાખ્યા ને. શું કીધું? ક્ષાયિક ભાવવાળાને ગઈકાલે કાઢી નાખ્યા ને. આજે ક્ષયક્ષમ ભાવવાળાને કાઢી નાખ્યા ને. તો ક્ષયક્ષમ ભાવવાળામાં તો છઠ્ઠા વાળાએ આવે, સાતમા વાળાએ આવે, પાંચમા વાળાએ આવે અને ચોથા વાળાએ આવે. જોકે ગઈકાલે જ ઉપશમ સમ્યક્ત્વ કાઢી જ નાખ્યા હતા એટલે સમ્યક દૃષ્ટિ તો નીકળી જ ગયા. પર્યાય માત્ર નહીં કાઢી નાખ્યા ને. સ્વભાવ ભાવમાંથી કોઈનો આશ્રય કરવા લાયક નથી. હા, કોઈની દૃષ્ટિ કરવા લાયક નથી. કોઈની ઓશિયાળે નિંદ્રાની અપેક્ષા રાખવા જેવી નથી. તો અહીંથી બહાર ગયા બાદ દીકરો મારો માને છે, પુત્ર વધુ માને તો સારું, નોકરને કંઈ કહેવા જેવું નથી. કથા બધી સંયોગોની જ. વિચારજો, બહુ અદ્ભુત ભેદ જ્ઞાનના બધા પ્રયોગોના સ્વાધ્યાય છે કે આ જે વિષય ચાલે છે. આચાર્ય કુંકુન દેવ પહેલાં થયા ને. આચાર્ય કુંકુન દેવના શિષ્ય હતા ઉમાસ્વામી આચાર્ય. તો ઉમાસ્વામી આચાર્ય તત્વાર સૂત્ર બનાવ્યા ગુરુદેવશ્રીની આપણે આચાર્ય કુંકુન દેવની જ હાજરીમાં. એમણે તત્વાર સૂત્ર જે બનાવ્યો એનો બીજો અધ્યાય છે. તો બીજા અધ્યાયમાં 5 ભાવોનું વર્ણન દેખાય છે સ્ક્રીન ઉપર. જીવ કે અસાધારણ ભાવ પહેલા 7 સૂત્રોમાં. કુલ 7 સૂત્રો છે. જો પહેલો સૂત્ર ઔપશમિક ક્ષાયિકો ભાવો મિશ્રસ્ય જીવસ્ય સતત્વમોદૈક પારિણામિકો છ. 41મી ગાથામાં ચાલે છે વિષય. આ 41મી ગાથા પહેલાં લખાણી છે કે આ સૂત્ર પહેલાં લખાણું છે? બોલો. અરે હમણાં હું શું કીધું? ગુરુ કોણ અને શિષ્ય કોણ? ગુરુ આચાર્ય કુંકુન દેવ છે ને. આ તો શિષ્ય છે ને ઉમાસ્વામી આચાર્ય. તો પહેલાં તો ગાથા લખાણી છે ને નિયમસાર નહીં, પછી આ સૂત્રો લખાણા. તો જો આમાં એ વાત કરી ઔપશમિક ક્ષાયિક મિશ્ર અવદૈક અને પારિણામિક. હજી તો આપણે અવદૈક ભાવોના ઘણા બધા ભેદ પેટા ભેદોની ચર્ચા આવતીકાલે આવશે હજી ત્રીજા પ્રવચનમાં. અને પારિણામિક ભાવવાળું જે પ્રકરણ છે એની પણ વાત આવશે કાલે આવશે. એ જીવ કે સ્વતત્વ હૈ. જો ગજબની વાત. અસાધારણ ભાવ કહો, જીવના સ્વતત્વ કહો, એક જ વાત છે.
જો દીકરો લાયક હોય કે નાલાયક હોય પણ માવતરનો જ છે નહીં. બોલો, લાયક હોય કે નાલાયક હોય છે કોનો? એ મા બાપનો જ કે નહીં? એમ અહીંયા કહે છે હે હોય કે ઉપાદેય હોય પણ છે તો કોના? એ દ્રવ્ય સ્વભાવ જીવના જ ને. એમ તો સ્વતત્વ. હવે જો ભેદ દ્વિનવાષ્ટાદશેક વિંશતિ ત્રિભેદા યથા ક્રમમ. આજે કહેલા 5 ભાવો એમના ક્રમથી 2, 2, 9, 18, 21 और 3 भेद हैं. જો એવું નથી લાગતું કે ઓલો ટીકા જે લખેલી છે ને એ ટીકાને આધારે જ આ બધા સૂત્રો બનાવ્યા છે. ટીકા વાંચી હોય, સાંભળી હોય તો ખબર કઈ ટીકા, કયા શાસ્ત્રની વાત કરું છું? નિયમસાર ગાથા કઈ 41 એની ટીકા. તે આ સૂત્રો જે છે એ ટીકામાં જ છે બધા. તો 2 ભેદ એટલે ઔપશમિકના 2 ભેદ ગઈકાલે જે વાંચી ગયા, ઉપશમ સમ્યક અને ઉપશમ ચારિત્ર. પછી ક્ષાયિક એમાં આનંદ જ્ઞાન દર્શન સુખવીર વગેરે દાન લાભ ભોગ ઉપભોગ વીર અંતરાયના અભાવે થતા પ્રગટ થતા 9 લબ્ધિવાળા એની પણ ગઈકાલે વાત કરી. મિશ્ર એટલે થાય ક્ષયોપશમ ભાવ. મિશ્ર એટલે ક્ષયોપશમ ભાવ એટલે ઉપશમ અને ક્ષય એ બે મળીને જે ભાવ થાય એને મિશ્ર ભાવ કહેવાય. સમજાય છે? આજનો પ્રવચનનો વિષય નથી, યાદ રાખજો, આ કક્ષાનો વિષય છે. એક વિદ્યાર્થી બનીને સાંભળો તો જ સંભળાય. એટલે જ હું કહું છું નોટબુક અને ડાયરી અને પેન બધું રાખો. અમારે તો વર્ષો સુધી આ બધું સાંભળેલું, લખેલું, વાંચેલું, સેંકડો વાર તો આના ઉપર પરીક્ષા અમે આપેલી છે. એટલે આ બધું કડકડાટ મોઢે છે. તમે લોકો તો સાવ પહેલી વખત સાંભળતા હો, અહીંથી બહાર નીકળો એટલે બધું બાપ બનીને ઉડી જાય. એટલે 10-10 વાર લખો આ વિષયને. જો તો પહેલાના 2 ભેદ, 9 ભેદ ક્ષયિક ભાવના, 18 ભેદ ક્ષયોપશમ ભાવના, ઔદયિકના 21 ભેદ. એમાંથી હજી 4 ગતિઓની જ વાત આજે કરી, બરાબર? એમાં તો બહુ લાંબો આવશે, બહુ લાંબુ છે તો 21 ભેદોમાં આગળ આવશે. જો અને 3 ભેદ પારિણામિકના 2 સૂત્ર થયા. હવે જો આગળ જો હવે 3જા સૂત્ર તરફ આગળ વધીએ આપણે. જો સમ્યક્ત્વ ચારિત્રે સૂત્ર છે આ. બોલો તો એકવાર સમ્યક્ત્વ ચારિત્રે. બોલો સમ્યક્ત્વ ચારિત્રે. દેખાય છે ને સ્ક્રીન ઉપર? દેખાય છે બધું? हाँ. औपशमिक भाव के 2 भेद हैं, औपशमिक सम्यक्त्व और औपशमिक चारित्र. गईकाले आनी बात आई थी. હવે જો ચોથો ક્ષાયિક ભાવના ભેદ. જ્ઞાન દર્શન દાન લાભ ભોગોપભોગ વીર્યાણી ચ. દેખાણું સૂત્ર? બોલશો, રિપીટ કરશો? જ્ઞાન દર્શન દાન લાભ ભોગોપભોગ વીર્યાણી ચ. લય તાલમાં સુરમાં આપણે કોશિશ કરવાની, સૂત્ર પાઠ કરવાનો. એ એક લહાવો છે. જીવે ધન્ય થઈ જાય. સમજાણો? ભાવ શ્રુતના સંસ્કારો દ્રઢ થાય, દ્રવ્યશ્રુતનો અભ્યાસ થાય, ભાવશ્રુતની અવધારણા થાય અને આત્માનું સંચેતન થાય. જ્ઞાન દર્શન દાન લાભ ભોગોપભોગ વીર્યાણી ચ. તો જો ક્ષયિક ભાવના 9 ભેદ કયા? ક્ષયિક જ્ઞાન, ક્ષયિક દર્શન, ક્ષયિક દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર. સમ્યક્ત્વ ક્ષયિક સમ્યક્ત અને ક્ષયિક ચારિત્ર. ક્ષયિક સમ્યક્ત્વ એટલે પૂર્ણ સમ્યક્ત્વ અને ક્ષયિક ચારિત્ર એટલે પૂર્ણ ચારિત્ર. ક્ષયિક ભાવ ક્યારે પૂરા થાય? કયા ગુણસ્થાનમાં? બોલો, આમાં જ નથી લખ્યું બધું, હું પૂછું છું. બોલો 12માં ક્ષીણ મોહ ગુણસ્થાન છે ને, 12મું ગુણસ્થાન. તો ક્ષયિક ભાવોની પૂર્ણતા 12માં થાય.
આ જો હવે દ્રવ્યાન યોગ તો સાંભળીએ આપણે, કરણાન યોગનો આપણને નથી ખબર. મને તો ચિંતા એની જ છે. ઓલી જે આજે આપણે કરશું ને, શું કહેવાય, ક્વિઝ કોન્ટેસ્ટ, એમાં 40 થી 50% તો મારે આ બધા કરણાન યોગના પ્રશ્નો તો કરવા જ છે એમાં. ત્યારે શું કરશું? આ બધું બહુ જરૂરી છે ને. અભ્યાસ કરો. નહીં હે 11મા ગુણસ્થાનની વાત કરી હતી ને, ઉપશમ ચારિત્રની. હવે ક્ષાયિક ભાવની વાત છે. તો ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક સમ્યક, તો એની પૂર્ણતા 12મા ગુણસ્થાનમાં થાય. હવે સાંભળો, એ ભલે ને થાય, પણ એ છે પર્યાય ભાવ, એ મારા શુદ્ધ ભાવમાં નથી. એટલું અહીંયા સમજવું છે. એ આ અધ્યાત્મનો તો ક્ષાયિક વીર. આહા, કાલે ગુરુદેવશ્રી બોલ્યા હતા, અનંત વીર છે. અનંત વીર એ અનંત જ્ઞાનને અને અનંત પર્યાયના સામર્થ્યને ફોરી શકે એવું એ અનંત વીર છે. પણ એ પર્યાય ભાવ છે, મારો એ સ્વભાવ નથી, ત્રિકાળ ભાવ નથી. એ આખો ચિંતનનો વિષય છે, એ એનો સ્વાધ્યાયનો વિષય છે. જો ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક દાન લાભ, ભોગ વીર, આ બધા અંતરાયના અભાવે, ક્ષાયિક સમ્યક્તિ મોહનીના અભાવે, ક્ષાયિક દર્શન અનંત દર્શનના અભાવે, દર્શનાવરણના અભાવે, ક્ષાયિક જ્ઞાન જ્ઞાનાવરણના અભાવે. હવે કોના કયા કર્મના અભાવે કયું છે એ સમજવું જોશે. એના માટે છે ને આ 40-45 મિનિટનો સ્વાધ્યાય કામનો નહીં, 4-6 કલાક બેસીને અભ્યાસ કરો. અમે બહુ માથું ફોડ્યા છે આના માટે જયપુરમાં. આ કંઈ અઠવાડિયાના 1 કલાકની પાઠશાળાથી કે રોજના 1 કલાકના સ્વાધ્યાય માત્રથી નહીં થાય. આના માટે તો પલાખા ફેરવવા પડે. 4, 8, 10 કલાક, 15 કલાક એને વારંવાર શેર બજારવાળા કેટલા માથા કૂટે હે ભરતભાઈ? સટોડિયા હોય શેર બજારના રસિયા. હા, સવારે ભલે ને 9, 9:30, 10 વાગે માર્કેટ ખુલતું હોય તો એ સપનામાં પણ સ્ક્રિપ્ટો જ બધી આવતી હોય એની. જો હા ભાઈ, ધૂન હોવી જોઈએ, મસ્તી હોવી જોઈએ. હવે જો આગળ, હવે આ એવા 21 ભાવો, ઔદયિક ભાવોના ભેદ. ગતિ કષાય લિંગ મિથ્યા દર્શન અજ્ઞાન સંયતા સિદ્ધ લેશા ચતુષ્ત્રેકૈકૈક ષડ્ભેદા. બોલશો? મને તો 8 દિવસ લાગ્યા હતા આ સૂત્રને સમજવા માટે. બોલતા તો કેમ એ નહોતું ફાવતું. તારી પાસે છે મોબાઈલ? કાઢેલું છે સૂત્ર? હા, જો એમાં ગતિ કષાય લિંગ મિથ્યા દર્શનાજ્ઞાન સંયતા સિદ્ધ લેશા ચતુષ્ત્રેકૈકૈક ષડ્ભેદા છે ને. જબરદસ્ત. જીભના પુણ્યના ઉદય હોય તો આવા સૂત્રો બોલાશે, નહીં તો નહીં બોલાય. અભ્યાસ કરત અભ્યાસ થે જડમતી હોત સજાન. પ્રયત્ન કરો. 2 વખત બોલશો આપણે. મારી સાથે પ્રયત્ન કરો. આવડે તો ભલે, નહીં આવડે તો ઘરે જઈને મથો. ગતિ કષાય લિંગ મિથ્યા દર્શના જ્ઞાન સંયતા સિદ્ધ લેશા ચતુષ્ત્રેકૈકૈક ષડ્ભેદા. જો નામે આપ્યા અને એમની સંખ્યા પણ આપી. ઔદયિક ભાવના 21 ભેદ. 4 ગતિ. જો સૌથી પહેલા સૂત્રમાં શબ્દ કયું છે? ગતિ છે કે નહીં? ગતિ. અરે ઓરિજિનલ સૂત્રમાં પહેલો શબ્દ કયું છે? અરે ગતિ શબ્દ છે ને, ગતિ. હવે એના ભેદો જો ક્યાં લખ્યા છે? બોલે સિદ્ધ લેશા પછી જે છે ને ચતુ મળ્યું શબ્દ. હવે ગતિ ચતુ એટલે ગતિના કેટલા ભેદ? 4. હવે કષાય વળી પાછું ચતુ લખેલ છે. જો સામે મેળવ. એમાં એમ સમજો ને કે આ સૂત્ર એટલે સમૂહ લગ્ન છે. જેના તેના વર રાજા અને જેની તેની શું કહેવાય વધુ કન્યા. તો ગતિના 4, કષાયના 4, ચતુ આવ્યા. પછી લિંગના 3. બરાબર? લિંગના 3 એટલે 3 લિંગ
પછી મિથ્યા દર્શન એક, અદર્શન, મિથ્યા દર્શન એક, અજ્ઞાન એક, અસંયમ એક અને અસિદ્ધ ભાવ એક. એક 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 ષડભેદા. સમજાય છે હવે તો નથી સમજાતું? મેળ બેસાડતા આવડવું જોઈએ, કોમ્બિનેશન કરતા આવડવું જોઈએ. નૈનાબેનને હવે ટપો પડે છે. સમજાણું ને? સૂત્ર સમજાણું? આવી રીતે આ 352-53 બધા સૂત્રો જયપુરમાં પહેલા જ વર્ષે મોડે કરવાનું હોય. શાસ્ત્રીની ડિગ્રી અને એ વિદ્વત્તા એમને એમ નથી આવતી. ગયા અને ભણ્યા અને શીખીને આવ્યા એમ નથી હોતો. અને આ તત્વાર સૂત્ર તો 7 વર્ષ કોર્સમાં, પહેલા વર્ષ તો કોર્સમાં ખરો જ, પછી ટીકા સાથે સર્વાર્થ સિદ્ધિ, બીજા વર્ષે, ત્રીજા વર્ષે રાજવાર્તિક, ચોથા વર્ષે શ્લોક વાર્તિક ભણ્યા જ રાખવાનું 7-8 વર્ષ. પછી સમાજને ક્યાંક શાસ્ત્રી વિદ્વાન મળે. મીનાબેન એમને એમ ન મળે. અને નિયમસારની 41મી ગાથા હાલે છે એની હારે આ આપણે કાઢીને બેઠા છીએ. નિયમસાર સાંભળ્યા, તત્વાર સૂત્ર મળ્યું. કુંદ કુંદ દેવને સાંભળ્યા, ઉમા સ્વામી મળ્યા. તો અમારે સાંભળવું જ નથી ને, અમારે ક્યાંય સાંભળવું જ નથી. યોગ સારકાર કહે છે તને મોક્ષની અભિલાષા છે જ નહીં. કેમ કે દેશના તો મોક્ષની અભિલાષા અને ભવ ભયથી ડરેલ ચિત્તને છે. એના શરમજનક જન્મો ના થાય. ખ્યાલમાં આવે છે? બહુ ગરજની ભાવના રાખીને સાંભળો ભાઈ. ફરી એકવાર મારી સાથે બોલો સૂત્ર. ગતિ કષાય લિંગ મિથ્યા દર્શન જ્ઞાન સંયતા સિદ્ધ લેશા ચતુષ્ચતુષ્ટૈકૈકૈક ષડભેદા. થઈ ગયા ઔદિક ભાવના ભેદ પ્રભેદો. એમાં તો હજી ઘણા આવશે. જો ગતિની વાત હજી 4ની કરી છે. હજી કષાય, વેદ, લેશા, શેષ, શ્લેષ એ બધા એ બાકી. શેષ એટલે 4 બાકીના. બધી ચર્ચા કાલે આવશે. 7મો એક સૂત્ર જો, 7મો નહીં, ક્ષયક્ષમ ભાવના ભેદ પ્રભેદોની વાત. જ્ઞાન દર્શન લબ્ધે ચતુસ્ત્રી પંચભેદા સમ્યક ચારિત્ર સંયમાશ્ચ. એની ચર્ચા આજે બહુ જબરદસ્ત આવી. ક્ષયક્ષમિક ભાવના 18 ભેદ, 4 જ્ઞાન, એના જે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન. કેવું બોલે ગુરુદેવ? સમ્યક મતિ તો દ્રવ્ય શ્રુત તો છે નહીં, પણ ભાવ શ્રુતની જ્ઞાનની પર્યાય પણ દ્રવ્ય સ્વભાવમાં નથી. એટલે ગુરુદેવની સ્તુતિમાં છે એ વાત. રાગ દ્વેષ રૂચે ન જંપન વળે ભાવેન્દ્રિમાંશમાયા. ભાવેન્દ્રીનો અંશે જેમાં નથી એમ. શ્રુત જ્ઞાન, ભાવ શુદ્ધ જ્ઞાન આપણને તો એમાં જ મજા આવી જાય. ઓહ, અમને તો બધું સમજાય છે. અરે અમને તો બધું સમજાય, જે સમજાય છે ને એ તો ભાવશ્રુત છે. અને સમજણના પિંડમાં સમજાય છે એ છે નહીં. એ સમજાણું? સમજણના પિંડમાં સમજાય છે એ છે નહીં. કેમ કે સમજાય છે એ ભાવશ્રુત છે. સમજાય છે એ તો ભાવશ્રુત છે. અને સ્વભાવ તો કેવો છે? સમજણનો પિંડ પારિણામિક ભાવ છે. એમાં સમજાય છે એ ક્યાંથી આવે? સમજાણો? એક વાત કરો, આનો લાભ શું છે મીનાબેન? સૌથી પહેલા તો અભિમાન કક્કડભૂસ થાય. અમે તો સમજીને જ બેઠા છીએ ને અમને તો આવડે છે, અમારે કંઈ સમજવાની. આજે એક વાત કરો, આજે મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે, ખેદ સાથે કહેવું પડે છે. કહું છું સાંભળો. આપણે તો ગુરુદેવશ્રીને સાંભળવાનું, આપણે કોઈનું નહીં સાંભળવાનું. આવું કહેનારા પણ આ 4 દિવારીની અંદરમાં બેઠા હોય છે. નામ સહિત મને ખબર છે. મને દુઃખ નથી વાતનો, ખેદ નથી, પણ જ્ઞાનની વિરાધના જોઈને કરુણા આવે. તમે શું ગણધર થઈ ગયા? તીર્થંકર થઈ ગયા તમે? રાજકોટમાં જ રહો છો ને? કંઈ વિદેશ ક્ષેત્રના વાસી તો નથી થયા ને? અને એમ કહેનારના જીવનમાં વિષય કષાયો અને બાહ્ય પ્રવૃત્તિઓ તો અંબાર છે. અંબાર લાઈન લાગી છે એમ વિષય ભોગોની.
જાહો જલાલીની. તમે શું અભિમાન લઈને ક્યાં જવાના? વિચાર તો કરો. હા રાયસબેન, ડાઉન ટુ ધી અર્થ. હંમેશા પગ ક્યાં મૂકો? જમીન પર મૂકો. અભિમાન કોઈ કામનું નથી. આજે મારાથી 20 વર્ષ જૂનો જુનિયર વિદ્યાર્થી 20 વર્ષ જુનિયર વિદ્યાર્થી પણ મને કોઈ સુવિચાર મોકલે, મને કોઈ વાક્ય મોકલે, હું એને ખોબા ભરી ભરીને બિરદાવું છું. બહુ સરસ. અરે પ્રોત્સાહન આપો, પ્રેમ આપો, પુરસ્કાર આપો. તમે શું આપી શકવાના? તમારામાં તો ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ છે. તમે શું આપી શકવાના? અને એ શું તારામાંથી લઈ શકવાનો? એ પોતે કારણ શુદ્ધ પર્યાયને લઈને બેઠો છે. ભિકારો તો તુંય નથી અને ભિકારો તો ઈએ નથી. ભગવાન તો તુંય છે અને ભગવાન તો ઈએ છે. વિચારો તો ખરા. હા, આ જીવને છે ને ક્ષયક્ષમ જ્ઞાન લઈને ડૂબે છે. લાલચંદભાઈને મને બહુ યાદ આવ્યા આજે બોલ્યા લાલુભાઈ, આમ બોલે ને ગુરુદેવશ્રી. આજે ગુરુદેવશ્રી જ્યારે બોલ્યા ત્યારે મને વાત આવી, અરે રે આ આખું જગત તો ક્ષયક્ષમ જ્ઞાનના અભિમાનમાં પડેલો છે. અમારે તો કોઈને સાંભળવાની જરૂર નથી અને સમજવાની જરૂર નથી. હા, પણ જીનવાણી સાંભળવાની ના ક્યાં છે? તત્વજ્ઞાન સાંભળવાની ના ક્યાં છે? બાપભાઈ મહેતા કહેતા, બૂટ ચંપલમાં બેસીને પણ તારે તત્વજ્ઞાનનો લાભ લેવાનો લાવો મળે તો ચૂકવા જેવો નથી. અને અહીંયા રાજાશાહી, હા, આગળ પાછળ કોઈ ઉપાધિ નહીં, કાંઈ નહીં મળે. કલાકની ઉપાધિ કરીને, કલાકની ઔપચારિકતા કરીને આપણે મોજ મસ્તીમાં રહીએ. આપણે કોઈને સાંભળવું નહીં. તો ક્ષયક્ષમ જ્ઞાનના ઝંડા લઈને શું કામ કરવું જોઈએ? એક વાત સાંભળો, 2 જ મિનિટ. પછી ઔદૈહિક ભાવના 21 ભેદો, બરાબર. પછી પારિણામિકના જો જીવ ભવ્યત્વાની ચ. પારિણામિક ભાવના 3 ભેદ: જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. એ આવતીકાલના વ્યાખ્યાનમાં આવશે. આવી રીતે આ 7 સૂત્રો 5 ભાવના 53 ભેદોના થયા. સ્ક્રીન ઉપર જો નથી આવ્યો હજી. ઓકે, શેર કરું છું. પછી ગ્રંથનું નામ આવશે. જો કયો ગ્રંથ છે? ચામાં એક ગ્રંથમાં દશભક્તિ, સમાધિતંત્ર, ઇષ્ટોપદેશ, સિદ્ધિપ્રિય સ્તોત્ર અને સર્વાસ સિદ્ધિ, આ બધા જ ગ્રંથો છે આમાં. આ એકમાં. આમાં જુઓ, મસ્તી કેવી હોય આત્માની? તો કહે છે કે જ્ઞાનીનો વ્યાપાર શું છે, ધંધો શું? તદ્બ્રૂયા તત્પરાન પૃચ્છે દિચ્છે તત્પરો ભવે એના વિદ્યામયં રૂપં त्यक्त्वा विद्यामयं व्रजे. उस आत्म स्वरूप का कथन करे, એટલે બોલે તો આત્મા એમ, दूसरों को बतलावे. उस आत्म स्वरूप को दूसरे आत्मानुभवी पुरुषों, विशेष ज्ञानियों से पूछे. बोले तो आत्मा, पूछे तो आत्मा. तत् इच्छे, उस आत्म स्वरूप को चाहे, એટલે चाहे तो ये आत्मा, बोले तो ये आत्मा, पूछे तो ये आत्मा, इच्छे तो ये आत्मा. उस आत्म रूप में लीन हो, एમાં જ लीन रहो. ये न जैसे अज्ञानमय बहिरात्म स्वरूप को अविद्यामयम रूपम, अज्ञानमय बहिरात्म स्वरूप ने छोड़ करके, छोड़ीने ज्ञानमय परमात्मा स्वरूप में हो जाए. मारे तो आत्मा ज बोलવું છે, બોલીશ તો, હા, કમ્પલસરી નહીં. સમજાય છે? પૂછીશ તો એ આત્મા, પૂછીશ તો, પૂછીશ જરૂરી નથી. સમજાય છે? કેમ કે બોલીશ તો, પૂછીશ તો એ બધા સવિકલ્પ અવસ્થાના ચાળા છે. સમજીને ઠરી ગયેલાને ક્યાં પૂછવાપણું હોય? તત્પર છે ને, તો એમાં તો નિર્વિકલ્પ જ છે ને.
પણ હું પૂછીશ તો આત્મા અંગે પૂછીશ, બોલીશ તો આત્મા અંગે બોલીશ એમ. હા, ઈચ્છા પણ કરીશ તો આત્મા અંગે. હવે એક વાત સમજવા જેવી છે, જો બહુ જોરદાર એક શ્લોક છે. આમાં એક શ્લોક આવ્યો બહુ જોરદાર. એમાં એમ કહે છે, આ જો બહુ જબરદસ્ત શ્લોક છે 58માં. અજ્ઞાપિતં ન જાનન્તિ યથા માં જ્ઞાપિતં તથા મૂઢાત્માનસ્તતસ્તેષાં વૃથા મે જ્ઞાપનશ્રમઃ. જેમ મોહી આત્મા, મૂઢ આત્મા એટલે જગતના મોહી આત્માઓ અજ્ઞાપિતમ વગર સમજાવે, સમજાવીએ નહીં તો એમ વગર સમજાવતા મારા સ્વરૂપને નથી જાણતા. નહીં સમજાવું મારા આત્માને તો તેઓ નથી જાણતા, બરોબર. તેમ જ્ઞાપિતમ મામ સમજાવું તોય નથી સમજતા. શું કીધું ચંદનબેન? હું નથી સમજાવતો તો એ સમજતા જ નથી, પણ સમજાવું તોય નથી સમજતા. શું શું સમજાય છે? કેવા મંદ બુદ્ધિ છે બોલો. ન સમજાવીએ તો સમજતા જ નથી, પણ સમજાવીએ તોય નથી સમજતા. इसलिए उनको ज्ञापन श्रम, समझाવાનો પરિશ્રમ મારો કેવો છે? નિષ્ફળ છે. એટલે હું કોને સમજાવું? નહીં સમજાવું તો સમજતા જ નથી, સમજાવું તોય નથી સમજતા, તો મારે કોને સમજાવું? કરુણતા છે, બહુ અદભુત છે. કૃપાળુદેવના શ્રીમદજીના વચનો છે, સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે. ભરતકુમાર અહીંયા આવીને બેઠા છો ને, તો ક્યાં વિછિયા બોટાદ યાદ આવે? હા, સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે, અને સત્સંગનો યોગ મટ્યો કે પાછી તૈયાર ઊભી જ છે. માટે બાહ્ય ઉપાધિ ઓછી કરવી, બુદ્ધિપૂર્વક એને છોડવું. તેથી સત્સંગ વિશેષ થાય. જો લાભ, સૌથી મોટો લાભ સત્સંગ વિશેષ થાય. આ કારણથી બાહ્ય ત્યાગ શ્રેષ્ઠ છે. આ શ્રીમદજીની મનની વાત નથી. પુરુષાર્થ શુદ્ધિપાયમાં આવો એક શ્લોક આવે છે. પરદ્રવ્યો પરિણામોના બગાડમાં, પરદ્રવ્યોને લીધે પરિણામો બગડે છે એમ નથી, પણ પરિણામોની વિશુદ્ધિ માટે પરદ્રવ્યોનો ત્યાગ હોવો જરૂરી છે. પરિણામ વિશુદ્ધયે તદપી કાર્ય, એમ શ્લોક છે પુરુષાર્થ સિદ્ધિભાઈમાં, અમૃતચંદ્રાચાર્ય દેવનો. બોર્ડ એક્ઝામ ચાલતા હોય ભગવતભાઈ, તમે ટીવીનું ઓલું બંધ કરો કે નહીં, ચેનલનું? કેમ? દીકરી કંઈ એનાથી નથી ભણતી એમ તો નથી ને? નહીં સાહેબ, એ હોય ને એટલે પછી જોયા રાખે, આપણે જોતું જ નથી. ખ્યાલમાં આવ્યો? અચ્છા, મચ્છરો હોવાથી મલેરિયા થાય? નહીં થાય, પણ હોય તો થાય ને. સમજાય છે? હોય તો થવાના અવસરોને ખ્યાલમાં આવ્યો? ઘણાય નથી હોતા. ઠંડી હોય કે ન હોય, ગરમ દાબડા લઈને જ આવે, ગરમ કપડાં પહેરીને જ આવે. ભલે ને પછી અહીંયા ગરમી લાગે તો આમ સ્ટાઇલથી વળી પાછો, જો ઠંડી હોય તો પહેરવા કામ આવે, ન હોય હાથમાં લે એટલે સ્ટાઇલ થઈ જાય. શું સમજાય છે બતાવો? પરિણામોની વિશુદ્ધિ માટે તો એનો ત્યાગ હોવો જોઈએ. કેટલી સરસ વાત છે. આ લોક વ્યવહારમાં આપણે બધું જાણીએ છીએ. હા, મચ્છરો કરડે કે ન કરડે, હોય કે ન હોય, મચ્છરદાનીના પ્રેમી નથી હોતા. હવે તો ટેવ જ એવી પડી ગઈ, મચ્છરદાની સિવાય નિંદર જ નહીં આવે. પણ ગરમી નહીં થાય? ભલે થાય, ગરમી થાય સહન કરશું, પણ મચ્છરોનો ઉપદ્રવ નથી જ જોતો એમ. હા,
માટે બાહ્ય ઉપાધિ ઓછી કરવી, તેથી સત્સંગ વિશેષ થાય. આ કારણથી બાહ્ય ત્યાગ શ્રેષ્ઠ છે. જો 957 નંબરનો પત્રાંક એમાંથી છે આ. એક બીજું જુઓ, મુમુક્ષુપણું જેમ દ્રઢ થાય તેમ કરો. હારવાનો અથવા નિરાશ થવાનો કંઈ હેતુ નથી. દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તો પછી થોડો પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાય જેવું અથવા નિરાશ થવા જેવું કંઈ જ નથી. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, જો કરુણા જો જ્ઞાનીની, કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોના પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. અજ્ઞાનીની કરુણા. આવી આ બહુ અદ્ભુત ગાથા, 41મી ગાથા, જેમાં 5 ભાવો અંગેની આપણે વાત સાંભળીએ છીએ. નોખૈય વાવઠાણા નોખય વસમ સહાવઠાણાવા ઓદય વાવઠાણા વસમણે સહાવઠાણાવા સ્થાનોન ક્ષાયક ભાવના ક્ષાયોપશમિક તણાનહી સ્થાનોન ઉપશમ ભાવના કે ઉદય ભાવ તણાનહી. હવે જો આવતીકાલે આ ગાથા પૂરી થશે, અને પૂરી તો થશે 41મી કાલે, પણ એના પછી, કેમ કે કાલે હજી ક્ષયક્ષમ ભાવના વગેરે ભેદો પ્રભેદો બધા પરમ દિવસના પ્રવચનમાં 42ના પ્રવચનમાં આ કળશ આવશે. એક 58 નંબરનો કળશ આવશે. કાલે નહીં, પરમ દિવસે આવશે. એમાંથી એવું લખ્યું છે, પંચમ ગતિની પ્રાપ્તિ માટે વિદ્વાન પુરુષો પંચમ ભાવની નિરંતર ભાવના ભાવતા હોય છે, અને 5 આચારોથી સહિત દર્શનાચાર, જ્ઞાનાચાર વગેરે. એ 58મો કળશ છે, બહુ સરસ. કાલે તો નહીં, પરમ દિવસે આવશે. અંચિત પંચમ ગતિ પંચમ ભાવમ સ્મરંતિ વિદ્વાંસ સંચિત પંચાચારા કિંચન ભાવ પ્રપંચ પરિહીણા. આમાં 4 બાબતો આવશે. 5 આચારોથી યુક્ત, કંઈ પણ પરિગ્રહ પ્રપંચથી સર્વથા રહિત, 2 વાત. એવા વિદ્વાનો પૂજનીય પંચમ ગતિને પ્રાપ્ત કરવા માટે 3 વાત પંચમ ભાવને સ્મરે છે. 4 વાત. એવી રીતે આ બહુ સરસ મજાના કળશ કાવ્યો આવશે, અને પછી આ 41મી 5 ભાવો સંબંધીની ગાથા પૂરી થશે. ઓમ નમઃ સિદ્ધિને. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो